તો મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને। મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે, કારણ કે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। જયસુખ પટેલે જામીન અરજી કરી હતી, પરંતુ હવે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની આ જામીન અરજી ફગાવી દીધી છે। મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી કોઈ જ રાહત નથી મળી। વધુ એક ઝટકો લાગ્યો છે, કારણ કે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી નાખી છે। આ અગાઉ પણ આરોપીએ જામીન અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા આ અરજી છે તે ફગાવી દેવાઈ હતી। મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। મોરબી બ્રિજ જે દુર્ઘટના થઈ હતી તેમાં અનેકો લોકો મોતને ભેટ્યા હતા, અનેકો પરિવારો વિખરાઈ ગયા હતા। અનેકો પરિવારોના જે મોભી હતા તેમનો જીવ જવાના કારણે અનેકો પરિવાર વિખરાઈ ગયા હતા, અને તેને લઈને જ હવે જે જયસુખ પટેલ છે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી, અને હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જે જામીન અરજી હતી તે ફગાવી દીધી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી કોઈ જ રાહત નથી આપવામાં આવી। હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। તો મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે, કારણ કે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। તો નદીની ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને તે બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા, અને તેના કારણે એ બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં અનેકો લોકો મોતને ભેટ્યા હતા, અને તેનો આરોપી જયસુખ પટેલ છે, કારણ કે જયસુખ પટેલ દ્વારા જ આ બ્રિજ જે છે તે બનાવવામાં આવ્યો હતો, અને આ બ્રિજની યોગ્ય ગુણવત્તા ન હોવાથી બ્રિજ પડી ગયો હતો, અને બ્રિજ પડી જવાથી અનેકો પરિવારોનો માળો છે તે વિખાઈ ગયો હતો। અનેકો પરિવારના લોકો છે તે મૃત્યુને ભેટ્યા હતા, અને તેમાં અનેક બાળકો પણ સામેલ હતા, જેથી કરીને આરોપી જયસુખ પટેલ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। અને મોરબી બ્રિજ કેસના જે આરોપી છે તેણે અનેકો વખત હાઈકોર્ટમાં પણ જામીન માટે અરજી કરી છે, પરંતુ હાઈકોર્ટ તરફથી ફરી એકવાર જયસુખ પટેલને ઝટકો લાગ્યો છે, કારણ કે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી કોઈ જ રાહત નથી મળી। હાઈકોર્ટ તરફથી આરોપીને ઝટકો લાગ્યો છે, કારણ કે હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટ તરફથી કોઈ જ રાહત મોરબી બ્રિજ કેસના જે આરોપી છે તેને રાહત નથી આપવામાં આવી। મોરબી બ્રિજ કેસના આરોપીને હાઈકોર્ટ તરફથી વધુ એક ઝટકો। હાઈકોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે। મોરબી બ્રિજ જે કેસ છે તેને કોઈ જ ન ભૂલી શકે, કારણ કે એ એટલા ડરામણા દ્રશ્યો હતા કે જેને યાદ કરતા જ એ તમામ દ્રશ્યો છે તે આપણી આંખની સામે આવી જાય છે, અને એ જે દુર્ઘટના થઈ હતી તેમાં 100 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા હતા।